લખવી એમને ઘણા એવું કર્યું છે. આ સંપ્રદાય ઘણા એવા છે કહેવાતા સ્વામિનારાયણ સંપ્રદાયના વિમુખોએ આ ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીમાંથી જે શ્લોક એમને અઘરા લાગતા હતા, જે શ્લોકોના જવાબ એમની પાસે નહોતા, એ શ્લોકો શિક્ષાપત્રીમાંથી કાઢી નાખ્યા. અને પછી એમના જે પણ આશ્રિત ભક્તો હતા ને એમને એટલી જ શિક્ષાપત્રી આપી જેટલી એમને જવાબ આપવો આગ્રહ પડે નહીં. કે જેમણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત કહેવાતા એવા લોકોએ ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલી આચાર્ય પરંપરાને જ કાઢી નાખી. એમણે આચાર્ય પદને કાઢી નાખ્યું. હવે આચાર્ય પદને કાઢી નાખે ને શિક્ષાપત્રીમાં આવે આચાર્યણેવ દત્તમ યદ યચ્ચ તેન પ્રતિષ્ઠિતમ કૃષ્ણ સ્વરૂપમ તત્સેવ્યમ વંદ્યમેવ તરત્તુ યત. ધર્મવંશી આચાર્યએ જે મૂર્તિની પ્રતિષ્ઠા કરી હોય અથવા તો એમણે જે મૂર્તિ આપી હોય એ જ મૂર્તિ ધ્યાન કરવા યોગ્ય છે. હવે આવો શ્લોક એમની શિક્ષાપત્રીમાં રાખી હગે ખરા? જો એ શિક્ષાપત્રીમાં રાખે તો એમના જ હરિભક્તોને એમના જ સંતો લઈને પૂછે કે આ તમે લખ્યું છે કે આચાર્ય જ પ્રતિષ્ઠા કરવી જોઈએ અને અહીંયા ક્યાં આચાર્ય તો છે જ નહીં, તમે ત્યાગી થઈને તમે જ પ્રતિષ્ઠા કરવા માંડ્યા છો, આ તે કેમ ચાલે? એટલે એમણે શું કર્યું? પોતાના બદલાવ ન કર્યો, ભગવાનની શિક્ષાપત્રીમાં જ બદલાવ કરી નાખ્યો. અને મહારાજની વાણીને લોપ કહેતા જો કદાચ જો આ વાતને હજી ઊંધી ન લેતા, કદાચ શિક્ષાપત્રીની એક આજ્ઞા ન પડાય ને તો એને પાળવાનો આપણે બધા વધુ દ્રઢ પ્રયત્ન કરીએ. એક આજ્ઞા લોપી તો આપણે ઠાકોરજીના દોષી, પણ જેમણે શિક્ષાપત્રીના શ્લોકો જ કાપી નાખ્યા એનું તો પ્રાયશ્ચિત કોઈ કાળે 1000 જન્મે થાય એવું છે નહીં. મહારાજે લખેલી શિક્ષાપત્રીના શ્લોકો જ કાઢી નાખવા, મારે ન પાળવા હોય એટલે હું શ્લોકો જ કાઢી નાખું, આનાથી મોટો ભગવાનનો બીજો કયો દ્રોહ હોય? અને સ્વામિનારાયણ સંપ્રદાયની જો એક મહાનતા છે. સ્વામિનારાયણ ભગવાને 212 શ્લોક લખ્યા અને 200 વર્ષ સુધી આપણે બધાય એ વડીલ સંતોને, આચાર્ય પરંપરામાં થયેલા બંને દેશના આચાર્યોને આપણે વંદન કરવા જોઈએ કે કોઈ એવો વિચાર ન કર્યો કે આ શિક્ષાપત્રીમાંથી આપણે એક પણ શ્લોક ઓછો કરવો છે. નહીંતર તો સમય સંજોગ પ્રમાણે કદાચ કરી શક્યા હોત. સ્વામિનારાયણ સંપ્રદાય આજે આટલો ભવ્ય ને દિવ્ય છે ને એનું સૌથી મોટું કારણ એ છે કે આ શિક્ષાપત્રીના 212 શ્લોક બધાયને વાંચવાની છૂટ છે. નહીંતર આચાર્ય મહારાજ તો ધર્મના વડા છે, એ કહી શક્યા હોત કે નહીં આચાર્યના ધર્મ શિક્ષાપત્રીમાંથી તમારે સાધુ ગ્રહસ્થ જાણવાની જરૂર નથી, અમારા ધર્મ અમે જાણી લઈશું, કહી શકત ને? પણ ના, એમણે પણ એ આજ્ઞા ભગવાનની ન લોપી. આજે જો આ કેવડી મોટી વાત છે, આ વાતને આપણે વિચારી નથી. આ વાત કેવડી મોટી છે કે આ સત્સંગમાં નાના બાળકને ખબર હોય કે સાધુએ કેમ રહેવાય, નાના સત્સંગીને ખબર હોય કે આચાર્ય મહારાજશ્રીએ, ગાદીવાળા શ્રીએ કેમ રહેવું. અને આ બહુ મોટી વાત છે હો. અમારા ધર્મની જો તમને ખબર ન હોત ને તો અમે જેવા છીએ એવા હખણા રહ્યા હોત નહીં હો. બહુ સાચી વાત આવી છે, બહુ સાચી વાત છે. આજે ભગવાન સ્વામિનારાયણે આજે ટ્રાન્સપરન્સી આપી છે. નાનાનું બાળક હોય, સંતો જતા હોય ને સામે બહેનો આવતા હોય ને, નાના બાળકને ખબર હોય બા આગળ જતા રહો, સ્વામી આવે છે. આ ખબર ક્યાંથી પડી? આ શિક્ષાપત્રીમાંથી. અમારા સંતોના ધર્મ શું છે એની ખબર ગૃહસ્થને ક્યાંથી પડી? શિક્ષાપત્રીમાંથી. અને સ્વામિનારાયણ ભગવાને પણ, નહીતર તો જો ભગવાનને કરવું જ હોત તો જુદા જ આ એક શિક્ષાપત્રીમાં 200 વાર ભેગા લખ્યા, એના બદલે 3-4 પત્ર જ લખ્યો છે. શિક્ષાપત્રી લેટર ફોર્મેટ છે.
એ જમાના જેમ આપણે પરબીડિયા લખતા, પોસ્ટકાર્ડ લખતા, આ શિક્ષાપત્રી લેટર ફોર્મેટ છે. ભગવાનને યાદ કર્યા, કુટુંબના વડીલોને યાદ કર્યા, અને પછી આ શિક્ષાપત્રી લખવાનું જે કારણ છે જત જણાવવાનું કે આમ કરીને આપણે પત્ર લખતા. આ લેટર ફોર્મેટ છે. ભગવાને પત્ર લખવો હોત તો એક પત્ર ગ્રહસ્થોનો જુદો લખત, ત્યાગીઓનો જુદો લખત, આચાર્ય મહારાષ્ટ્રીનો જુદો લખત, અને આપત લો સંતો આટલું તમે વાંચજો, હરિભક્તોને આપત આટલું તમે વાંચજો, આચાર્ય મહારાષ્ટ્રીને આપત આટલું તમે વાંચજો. ના, એક જ પત્રમાં ભગવાને અમારી તમારી બધાની વાત લખી. આ શિક્ષાપત્રીનો એક પણ અક્ષર, શ્લોક તો બહુ દૂરની વાત છે હો, શિક્ષાપત્રીનો એક પણ અક્ષર બદલવાનો અધિકાર આપણને કોઈને નથી. અને મહારાજની વાણીમાં જે ભેદ કરે આનાથી મોટો પાપી અને ભગવાનનો દ્રોહી આ બ્રહ્માંડમાં બીજો કોઈ નથી.